હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે ધોરણ 9 અને વિષય છે વિજ્ઞાન અને તેની અંદર પ્રયોગ પોથી આધારિત પ્રયોગ નંબર 9નું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર નિહાળવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ પર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો। તો શરૂઆત કરીએ પ્રયોગ નંબર 9। હેતુ છે કે નિસ્યંદન દ્વારા એકબીજામાં મિશ્ર થઈ શકે તેવા બે પ્રવાહીઓનું અલગીકરણ કરવું। નોંધ જોઈએ તો એકબીજામાં મિશ્ર થઈ શકે તેવા બે પ્રવાહીઓ તરીકે પાણી અને એસિટોનનું મિશ્રણ લેવું। સાધનોની વાત કરીએ તો સ્ટેન્ડ, તારની જાળી, ત્રિપાઈ, બર્નર, નિસ્યંદન ફ્લાસ્ક, થર્મોમીટર, કન્ડેન્સર, ક્લેમ્પ અને બીકર, અને પદાર્થની અંદર પાણી અને એસિટોન લેવાનું છે। અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે આકૃતિ નિહાળી શકો છો। એવી જ આકૃતિ તમારે અહીં આકૃતિ દોરો વિભાગની અંદર દોરવાની રહેશે। ત્યારબાદ આ પ્રયોગ કેવી રીતે કરવાનો છે એની આપણે પદ્ધતિની વાત કરીએ તો નિસ્યંદન ફ્લાસ્કમાં પાણી અને એસિટોનનું મિશ્રણ ભરો। આકૃતિમાં દર્શાવ્યા મુજબ સાધનોની ગોઠવણ કરો। ફ્લાસ્કમાંના મિશ્રણને ધીરે ધીરે ગરમ કરો અને ધ્યાનપૂર્વક થર્મોમીટરનું અવલોકન કરવાનું છે। ત્યારબાદ પ્રયોગનું અવલોકન જોઈએ તો એસિટોન બાષ્પમાં રૂપાંતર પામી કન્ડેન્સરમાં થઈને બીકરમાં પ્રવાહી સ્વરૂપમાં મળે છે। આમ નિર્ણય જોઈએ તો ઉત્કલન બિંદુ વચ્ચે પૂરતો તફાવત ધરાવતા બે કે તેથી વધુ પ્રવાહીઓને વિભાગીય નિસ્યંદન પદ્ધતિ દ્વારા અલગ કરી શકાય છે। તો પ્રયોગ નંબર 9 આધારિત કેટલાક પ્રશ્નો છે એ પણ આપણે જોઈ લઈએ। પ્રશ્ન છે કે નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપવાનો છે। તો ધુમ્મસ અને વાદળ શેનું ઉદાહરણ છે? તો જવાબ આવશે એ એરોસોલનું ઉદાહરણ છે। બીજું, ચોકના ભૂકાને પાણીમાં નાખતા બનેલું દ્રાવણ કયું છે? તો એ આવે છે નિલંબન દ્રાવણ। ત્રીજું, વિક્ષેપિત કલા પ્રવાહી અને વિક્ષેપણ માધ્યમ ઘન હોય તેવું ઉદાહરણ નીચેના પૈકી કયું છે? તો આપેલ તમામ છે, એટલે કે ચીઝ, માખણ અને જેલી વગેરે આવશે। ચોથું છે કે કલીલ દ્રાવણ શું છે? તો જવાબ આવે છે ડી કે વિષમાંગ મિશ્રણ કે જેમાં ઘટક કણો નરી આંખે જોઈ શકાતા નથી। ત્યારબાદ પાંચમું છે કે એસિટોનનું ઉત્કલન બિંદુ કેટલું છે? તો જવાબ આવશે 56°C। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રયોગ પોથી આધારિત પ્રયોગ નંબર 9નું સંપૂર્ણ સોલ્યુશન નિહાળ્યું। તો ચોક્કસથી વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરજો, આ વિડીયોની લિંકને શેર કરજો અને ચેનલ પર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ, આભાર।